સુરતના વરાછામાં ધોરણ 12 ની વિદ્યાર્થીનીને સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો। ભાઈની નજર સામે બહેનને રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી। સુરતમાં પિતા 2 દિવસથી ગુમ થઈ ગયા હતા અને માતા બાદ પિતા પણ છોડીને જતા રહેતા આઘાતમાં ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો। સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું તાપી નદીમાં ઠેકડો મારું છું। માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108 માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી। અંતિમ સંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી હતી। પિતા ગુમ છે અને દીકરીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 12 માં ભણતી એક દીકરીએ પોતે ફૂલપાડા રેલવે બ્રિજની ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરવા અંગેની અકસ્માત મોતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। સદરુ 16 વર્ષની દીકરી પોતે તાપી નદીમાં પડતા તેનું મોત થયેલ છે અને આ બાબતે અકસ્માત મોત દાખલ થતાં એની તપાસના અંતે પોસ્ટમોર્ટમમાં પણ સદરુ દીકરી એસ્ફિશિયા ડ્યુ ટુ ડ્રાઉનિંગ એટલે ડૂબી જવાના કારણે તેનું મોત થયેલ છે તેવું PM નોટમાં બહાર આવેલ છે। આ 16 વર્ષની જે દીકરી હતી એ પોતાના પિતા કે જે ઘર છોડી અને ક્યાંક ચાલ્યા ગયા છે અને એ બાબતે એમના મિસિંગ અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી અને એની તપાસ ચાલુ છે। અને એ દરમિયાન આ દીકરીને પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હોય લાગી આવતા પોતે આ રીતે પિતાને મિસ કરવાના કારણે પોતે સુસાઇડ કરેલું છે એવું તપાસમાં હાલ જણાઈ આવે છે। એના પિતા દીકરી પોતે જે તે સમયે કચ્છમાં સ્કૂલમાંથી પ્રવાસ ગયેલી અને એમના પિતાને કહ્યા વગર ગયેલી, જેથી પિતાને આ બાબતે થોડું લાગી આવતા અને પોતે કામ કરવા પોતે ધંધાર્થે જઉં છું એમ ઘરે કહી અને પોતે નીકળી ગયેલા અને દીકરીને પિતા માટે અત્યંત લાગણી હોય આ પગલું ભરેલ છે।